તમે એક અજાણ્યા રસ્તા પરથી પસાર થઈ રહ્યા છો. આજુબાજુ કોલાહલ છે, ભીડ પણ છે, પણ કોલાહલ એવો છે કે તમને અજાણ્યું લાગે છે અને એ ભીડમાં તમને એકલતા લાગે છે. એવામાં તમારી નજરે ચડે છે એક જાણીતો ચહેરો, અને એ જાણીતો ચહેરો તમારા જૂના પડોશીનો હોઈ શકે, કે જૂના મિત્રનો હોઈ શકે, કે જૂના કોવર્કરનો હોઈ શકે. તમે ઉત્સાહિત થઈ જાઓ છો, એને બોલાવો છો અને ઉમળકાથી વાતચીત શરૂ કરો છો. સામેવાળો પણ વાતચીત કરે છે. તમને એવું લાગે છે કે એને વાતચીત કરવા કરતાં 2-4 સવાલો પૂછવામાં જ રસ છે. અને એ સવાલો કેવા? તમે જે ફ્લેટમાં રહો છો કેટલા બેડરૂમનો છે, તમારી પાસે ગાડી છે કઈ છે, અને એમાં ડ્રાઈવર છે કે નહીં. તો એ સવાલોના જવાબો મેળવીને એ વ્યક્તિ મનોમન થોડી ગણતરી કરે છે અને ધીમે રહીને ત્યાંથી સરકીને પલાયન થઈ જાય છે. હવે આવો એક બીજો પ્રસંગ બને છે. આવી રીતે જ તમે રસ્તામાં જઈ રહ્યા છો અને એક ભાઈ તમને સામેથી બોલાવે છે. તમે ઉત્સાહિત થઈને ઉમળકાથી વાતચીત શરૂ કરો છો, પણ એ ભાઈને વાતચીત કરવામાં કે તમારી સાથે લાંબા સમયની મિત્રતા પ્રસ્થાપિત કરવામાં કોઈ રસ નથી. એમને ફક્ત રસ છે કે એક સમાચાર આપવામાં, અને એ સમાચાર છે કે એમણે ફલાણા એરિયામાં 3 બેડરૂમનો ફ્લેટ લીધો છે. તો એમને જે સમાચાર આપવા છે તે આપીને એ પણ ધીમે રહીને સરકીને પલાયન થઈ જાય છે. તો પહેલા પ્રસંગમાં એવું છે કે જે ભાઈ તમને મળે છે એ ભાઈ ગણતરીઓ કરે છે અને એમને એવું લાગે છે કે એમની આર્થિક પરિસ્થિતિ તમારા કરતાં સદ્ધર છે, તો તમારી સાથે સંબંધ રાખવામાં એમને કોઈ રસ નથી અને એ પલાયન થઈ જાય છે. હવે બીજા પ્રસંગમાં જે ભાઈ તમને મળ્યા છે એ ભાઈએ કદાચ મનોમન તમારી સ્થિતિને આદર્શ માની હતી અને એ સ્થિતિ પર પહોંચી ગયા પછી એમને ફક્ત એટલું જણાવવામાં જ રસ છે કે ભાઈ હું તમારી પરિસ્થિતિ સુધી પહોંચી ગયો છું. તમારી સાથે સંબંધ પ્રસ્થાપિત કરવામાં એમને કોઈ રસ નથી. તો આજકાલ જ્યારે 2 માણસો મળે છે ત્યારે 2 વિચારો કે 2 લાગણીઓ, કે ધારો કે તમારો જૂનો પડોશી છે તો એક ભૂતકાળ અને એ જે વાતો છે, જે પહેલાંની વાતો, એનો ઉત્સાહ, એવું કંઈ જ મળતું નથી. મળે છે તો 2 ફ્લેટ મળે છે, 2 ગાડીઓ મળે છે, 2 બેંક બેલેન્સ મળે છે. આવામાં તમે ઈચ્છો તો પણ લાગણીનો સંબંધ, ઊંડો સંબંધ પ્રસ્થાપિત થતો જ નથી. શું તમારી સાથે પણ આવું થયું છે? જો થયું હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. અને હવે આ સંજોગો છે જ, તો આ સંજોગોમાં શું કરવું તેને વિશે વાત આપણે હવે પછીના વિડીયોમાં કરીશું. તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો.